અંકલેશ્વરમાં કોમી એકતાના પ્રતીક હજરત હલીમશાહ દાતાર ભંડારીના 442માં ઉર્સનો રસમે પરચમ સાથે ભવ્ય પ્રારંભ. અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હજરત સૈયદ અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે 442મી વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણીનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. જે અંતર્ગત ગતરોજ દરગાહ ખાતે પરંપરાગત રીતે રસ્મે પરચમ એટલે કે ધ્વજારોહણની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી. અજમેર શરીફ ખાતે હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે જમાદિલ આખર મહિનાની 25મી ચાંદે જે પવિત્ર પરંપરા મુજબ રસ્મે પરચમ કરવામાં આવે છે, એ જ રીતે અંકલેશ્વરની આ પવિત્ર દરગાહ ખાતે પણ આ વિધિ સંપન્ન થઈ હતી. રસ્મે પરચમ એ હજરત હલીમશાહ દાતાર ભંડારીના ઉર્સની શરૂઆતનું પ્રતીક છે. સામાન્ય રીતે આ વિધિ ઇસ્લામિક કેલેન્ડરના રજબ મહિનાની શરૂઆત પહેલાં એટલે કે જમાદી ઉલ આખિર મહિનાની 25મી તારીખે કરવામાં આવે છે અને આ પવિત્ર ધ્વજ ચડાવ્યા બાદ જ ઉર્સની દિવસોની ગણતરી શરૂ થાય છે. આ પ્રસંગે દરગાહના સજ્જદા નશીન સૈયદ મંસૂર અલી, નાસિર અલી ઇનામદાર તેમજ અન્ય સાદાતે ઇકરામ અને મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ખાસ ધાર્મિક વિધિઓ અને દુઆઓ સાથે આ પવિત્ર ધ્વજને દરગાહના બુલંદ દરવાજાની ટોચ પર લહેરાવવામાં આવ્યો હતો. ધ્વજારોહણ સમયે ઢોલ નગારાના ગુંજારવ સાથે ઉર્સના આગમનની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉર્સના આગામી કાર્યક્રમની રૂપરેખા મુજબ તારીખ 18 ડિસેમ્બર 2025 ગુરુવારના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ મહેફિલે જીકર શરીફનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે મુખ્ય ઉજવણીના ભાગરૂપે તારીખ 22 ડિસેમ્બર 2025 સોમવારના રોજ 442માં સંદલ શરીફની વિધિ યોજાશે, જેમાં અસરની નમાઝ બાદ કુરાન ખ્વાની અને ઈશાની નમાઝ બાદ સંદલ શરીફની વિધિ થશે. ત્યારબાદ તારીખ 23 ડિસેમ્બર 2025ના રોજ ઈશાની નમાઝ બાદ રાતીબે રિફાઈ સાથે ઉર્સના કાર્યક્રમોની પૂર્ણાહુતિ થશે. સજદા નશીન દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગે હાજર રહી દુઆ અને જિયારતનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.